હેલો ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપણે આવી ગયા છીએ અત્યારે ઝાપોદર મિત્રો, અહીંયા સુરાપુરા દાદાના સમયમાં. એટલે આજે દાદાની તિથિ છે મિત્રો, અને તમને બતાવીશું મિત્રો હરગોવિંદ ધામ. આ આવ્યું છે આપણે સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણથી 17-18 કિલોમીટરના દૂરે ઝાપોદર. તો મિત્રો આ સતવારા સમાજના સુરાપુરા દાદા હરગોવિંદ દાદા છે, અને દર વર્ષે તિથિ આવે છે તો ભવ્યથી ભવ્ય તિથિ ઉજવતા હોય છે. એટલે આપણે બ્લોગ બનાવવાનો છે. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો, આપણે બતાવીશું ગેટ. જો મિત્રો આ છે હરગોવિંદ દાદાનું હરગોવિંદ ધામ. જો મિત્રો આ ગેટ છે. આવું મિત્રો ભવ્યથી ભવ્ય આયોજન થતું હોય છે દર વર્ષે. ત્યાર પછી આ બાજુ ડાક ડમરનો કાર્યક્રમ હોય છે મિત્રો. જો મિત્રો આ ડાક ડમરનો કાર્યક્રમ છે. અને એથી દાદા આવ્યો પ્રવીણભાઈ જો મારો હરગોવિંદ દાદા રહ્યો ને તો બધે આપણે ઓળખનારા હોવા જોઈએ. એ સુભાઈજી 11,111 રૂપિયા અમારા બાબુભાઈ બાકી છે, ધજા ચડાવો બાકી છે, બધું બતાવીશું. બાબુભાઈ હા તો ગાઈસ આપણે જઈશું અત્યારે સુરાપુરા દાદાના દર્શન કરાવીશું. ખાંભીના દર્શન નથી થતા એટલે અંદર લઈ જઈશું આપણે મિત્રો. જો મિત્રો આ છે આપણો ગેટ, આપણે અંદર જઈશું. ત્યાર પછી મિત્રો આપણે અંદર જઈને દર્શન કરાવીશું. જો મિત્રો અહીંયા પબ્લિક જો મિત્રો. મિત્રો આયા ચોખા વિતરણ છે પ્રસાદી માટે. કોઈ ચોખા ધરાવવા હોય બધા આથી ખરીદી કરતા હોય છે. આયા શ્રીફળની પ્રસાદી શ્રીફળ ધરાવતા હોય છે. અને આ છે આપણા દાદાની ખાંભી. અહીંયા દાદાના દર્શન કરવા જતા હોય છે. જો આ બધું પબ્લિક દર્શન કરીને આવ્યું છે મિત્રો. હવે જશું મિત્રો આપણે પંચક્ષેત્ર બાજુ પ્રસાદીમાં. એટલે પ્રસાદીમાં બતાવીશું શું શું જમવામાં છે. ચાલો સૌ પ્રથમ આપણે પહેલાં ડીશું છે. જો મિત્રો લેડીઝ માટે ત્યાર પછી આપણે પ્રસાદીની મેનુ બતાવશું. જો મિત્રો અહીંયા છે એટલે પ્રસાદીમાં અહીંયા છે બેન હરગોવિંદ દાદાની જય બોલાવો એકવાર. બોલો હરગોવિંદ દાદાની જય. જો મિત્રો પ્રસાદમાં મોહનથાળ છે, ત્યાર પછી ગાંઠિયા છે, આ બાજુ રોટલી છે, અહીંયા આપણે બટેકાનું શાક છે, પ્લસ દાદાના ચોખા છે અને પ્લસ દાળ છે. ચાલો મિત્રો આપણે આગળ બતાવીશું. જય. છો મિત્રો અહીંયા હરિહરનો નારો ચાલુ થઈ ગયો છે. બહેનો સેવા આપે છે દાદાની.
કયા ગામથી છો બેન આપણે બધા? ભગુપુર. બધો આખો સ્ટાફ ભગુપુર. સરસ સરસ. જો મિત્રો ભગુપુરથી આવી સેવાઓ આપતા હોય છે બહેનો આપણને જમાડવા માટે. એટલે લેડીઝ વિભાગ અલગ છે, જેન્ટ્સ વિભાગ પણ અલગ છે. આપણે બતાવીશું આગળ. બોલો હરગોવિંદ દાદાની જય. જો મિત્રો આપ જોઈ રહ્યા છો આ બોટાદથી સેવા આપવા આવ્યા હોય છે લેડીઝ લોકો પીરસવા માટે. દાદાના પ્રસાદમાં મોહનથાળ છે, પ્લસ ગાંઠિયા છે, પ્લસ રોટલી છે, પ્લસ શાક છે, પ્લસ દાદાના ચોખા છે અને દાળ છે. ચાલો મિત્રો બન્યા રહેજો આપણા વિડીયોમાં. જો મિત્રો લેડીઝ વિભાગ છે, ત્યાર પછી એક કાઉન્ટર અહીંયા પણ છે મિત્રો. બોલો હરગોવિંદ દાદાની જય. હા ત્યાર પછી મિત્રો જો ફરાળ માટે આજે 11 છે એટલે ફરાળ માટે ખમાની ખીચડી છે. ત્યાર પછી તો મિત્રો દાદાનો હરિહરનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે. હું તમને બતાવીશ મિત્રો. नहीं हम जाऊँ काम छाछ की नहीं कर रहे नहीं कर जाए आम भैया जी દાદાનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો અને બધા પ્રસાદને હરિહર ચાલુ કરી દીધું છે. હા તો દર્શક મિત્રો અમારી ચેનલ લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હરગોવિંદ દાદા કમેન્ટમાં અવશ્ય લખજો. ચાલો મિત્રો બીજા ભાગમાં મળીશું.